રાજ્યમાં ઘણા બધા એવા શહેરો અને જિલ્લાઓ છે કે જ્યાં ખનીજ માફિયાઓ છે ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ કરતા હોય છે। એમાં પણ સૌથી પહેલા આપણે ખનીજ માફિયાઓનું નામ આવે એટલે સુરેન્દ્રનગર યાદ આવે, પરંતુ ત્યાં છે એક એવા પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી કે જ્યારથી તેઓએ પદભાર સંભાળ્યો છે ત્યારથી છે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। સુરેન્દ્રનગરના જે વિસ્તારમાં છે થાનને આખું કહેવાય છે કે ત્યાં ખૂબ મોટા પાયે ગેરકાયદે આ ખનનની પ્રવૃત્તિઓ થઈ રહી હતી, પરંતુ આ અધિકારીના આવ્યા પછી આ બધા જ ખનીજ માફિયાઓના જે અડ્ડા હતા, ગેરકાયદે આખી ખનન પ્રવૃત્તિઓ થઈ રહી હતી તેના પર સંપૂર્ણ રોક લાગી ગઈ છે અને સમગ્ર ગુજરાતના અધિકારીની આજે ચર્ચાઓ થઈ રહી છે। અધિકારી છે એચ.ટી. મકવાણા, તેમની જે કાર્યશૈલી છે, તેમની પ્રામાણિકતા અને નૈતિકતાના આખા ગુજરાતમાં આજે ગુણગાન ગવાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે હવે ખનીજ માફિયાઓ માટે આ ખનન પ્રવૃત્તિ કરવી ખૂબ જ અઘરી પડવાની છે, કારણ કે સરકાર દ્વારા તેને લઈને એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં ગેરકાયદે ઘણા બધા ધંધાઓ ચાલી રહ્યા છે, પરંતુ મુખ્યત્વે જે આખું કહેવાય છે કે કોલસાનું કાળું કારોબાર ચાલી રહ્યો છે, પરંતુ ત્યાં તેના પર હવે ક્યાંક રોક લાગી છે। જ્યારથી સુરેન્દ્રનગરમાં કાર્યવાહી ચાલુ થઈ છે ત્યારથી રાજ્યના ઘણા બધા શહેરો છે કે ત્યાં પણ કડક કાર્યવાહી થઈ રહી છે અને આ બધાની વચ્ચે સરકાર દ્વારા એક નિયમ બહાર પાડવામાં આવ્યો છે। નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે, તેના વિશે જ વાત કરવી છે। સૌથી પહેલા ખનીજ ચોરો સાવધાન, કારણ કે સરકાર હવે આકરા પાણીએ છે। શું નવો નિયમ છે તેના વિશે વાત કરીએ તો કે ખનીજ માફિયાઓ હવે સુધરી જજો, ગેરકાયદે જો તમે ખનન કરશો તો તમારું આવી બનશે, કારણ કે પહેલા જે વાહન પકડવાની દિવસની જે લિમિટ હતી હવે તેમાં ક્યાંક બદલાવ થઈ ગયો છે। જો ખનીજ માફિયાઓ છે તેનું વાહન પકડાશે તો 30 દિવસ સુધી હવા ખાશે અને ત્રીજી વાર સીધું સરકારના હસ્તક થઈ જશે। માફિયાઓ છે તેમાં હવે ફફડાટ ફેલાશે, કારણ કે રાજ્યમાં જે ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ હતી એને હવે જડમૂળથી ઉખેડી નાખવા માટે ગુજરાત સરકારે વર્ષ 2024ના પ્રારંભમાં જ ઐતિહાસિક અને કડક નિર્ણય લીધો છે। હવે માત્ર દંડ ભરીને જે છૂટી જનારા ખનીજ માફિયાઓ હતા, ચોરો હતા, તેને જેલના સળિયા અને વાહન જપ્તીના જે કાયદા છે તે વધુ કઠોર બન્યા છે। નવા નિયમો શું છે તેની વાત કરીએ તો 30 દિવસ ફરજિયાત જપ્તી, એટલે કે ગંભીર ગેરરીતિમાં ઝડપાયેલું જે વાહન છે ઓછામાં ઓછા 1 મહિના સુધી તંત્રના કબજામાં રહેશે અને આ દરમિયાન કોઈ પણ પ્રકારનું સમાધાન શક્ય બનશે નહીં। એટલે જો ખનીજ માફિયાઓ છે તેનું વાહન જપ્તી થાય છે તો 1 મહિના સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થશે, એ તંત્રના કબજામાં જ રહેશે અને તે દરમિયાન કોઈ સમાધાન શક્ય બનવાનું નથી। બીજો નિયમ એવો છે કે 10 દિવસ સુધી અરજી પણ નહીં કરી શકાય। વાહન જપ્ત થયાના પ્રથમ 10 દિવસ સુધી માલિક તરફથી કોઈ પણ પ્રકારની રજૂઆત કે અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે કે જો તમારું વાહન પકડાયું તો ગયો સમજો। ત્રીજું એવું છે કે રાજ્ય સત્તાની જોગવાઈ, જો કોઈ વાહન ત્રીજી વખત ખનીજ ચોરી કે ઓવરલોડિંગમાં ઝડપાશે તો વાહન કાયમી ધોરણે સરકાર હસ્તક કરી લેવામાં આવશે। એટલે કે જો તમે એક વખત ભૂલ કરશો, બીજી વખત ભૂલ કરશો અને ત્રીજી વખત તમારું વાહન આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઝડપાય છે તો તમારું વાહન જશે અને હવે તે રાજ્ય સરકાર છે તેની સત્તામાં આવી જશે, એટલે એ વાહન તમારું રહેશે। હવે અનેક વાત કરીએ કે ટેકનોલોજી દ્વારા બાજ નજર, હવે કેવી રીતના તેમાં બાજ નજર રાખવામાં આવશે, કારણ કે ઘણા બધા લોકો છે અન્ય રીતે પણ ગેરરીતિઓ કરતા હોય છે, એટલે ફરજિયાત તમારે જીપીએસ સિસ્ટમ લગાવવી પડશે। દરેક વાહનમાં જીપીએસ સિસ્ટમ હોવી અનિવાર્ય છે। જો જીપીએસ બંધ હશે તો તેને ગુનો ગણી કાર્યવાહી કરાશે। બીજું છે હિસ્ટ્રી ટ્રેકિંગ, એટલે કે નંબર પ્લેટ સ્કેન કરતાની સાથે જ વાહનોનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ જાણી શકાશે। ઓવરલોડિંગ પર રોક, એટલે કે રસ્તાઓને થતું નુકસાન અટકાવવા માટે નિર્ધારિત ક્ષમતાથી વધુ ભાર વહન કરતા વાહનો પર કડક નજર રખાશે। હવે જો તમે કોઈ ભૂલ કરશો તો તમને કઈ રીતની સજા થશે તેની વાત કરી છે કે કઈ ભૂલો કરવી ભારે પડશે, તમે ભૂલો કરો છો તો તેનું પરિણામ શું આવશે તેની વાત કરી છે તો કે નકલી, અસ્પષ્ટ અથવા આરટીઓ માન્ય ન હોય તેવી નંબર પ્લેટ છે તમારે રાખવાની નથી। રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણ વગરની ખનીજની હેરાફેરી નહીં કરી શકો। જીપીએસ સાથે ચેડા અથવા ગેરરીતિ થશે તો પણ તમારે સજા ભોગવવી પડશે। એટલે આ બધા જ નવા નિયમો આવ્યા છે। હવે ખનીજ માફિયાઓ માટે આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરવા, ટેકનોલોજી સાથે ચેડા કરીને પણ આવી પ્રવૃત્તિઓ છે તેને સતત પ્રોત્સાહન આપવું અને કાળા કારોબાર છે એ ચલાવવા હવે ખૂબ જ અઘરાથી જોવાના છે। હવે આવા અધિકારી છે એ તો કામ કરી જ રહ્યા છે, પરંતુ અન્ય શહેરોમાં પણ ક્યાંક તેની અસર જોવા મળી રહી છે।
અન્ય શહેરોમાં જે ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે તેના પર પણ હવે રોક લાગી રહી છે અને સરકાર પણ હવે ક્યાંક છે જે ઢીલી નીતિઓ છે તેના પર કડક કાર્યવાહી કરી રહી છે. આ બધાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.